સુરતના ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાળાને મળ્યો પદ્મશ્રી એવોર્ડ। પદ્મશ્રી નામનું ઓફિશિયલ મેસેજ મળતા જ સમગ્ર પરિવાર થયો ભાવુક। ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે જાહેર કરાયેલા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સુરતની અગ્રણી સામાજિક સંસ્થા ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાળાની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે। દિલ્હીથી ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેનો સત્તાવાર સંદેશ પ્રાપ્ત થતાં માંડલેવાળા પરિવારમાં આનંદની લહેર ફરી વળી હતી અને આ ગૌરવપૂર્ણ ક્ષણે પરિવારજનો અત્યંત ભાવુક બની ગયા હતા। સમાજ સેવા અને અંગદાન ક્ષેત્રે સુરતનું નામ રોશન કરવા બદલ શહેરભરમાંથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે। નિલેશ માંડલેવાળાની આ ભગીરથ સેવા યાત્રા પાછળ એક વ્યક્તિગત કરુણાંતિકા જવાબદાર છે। આજથી 21 વર્ષ પૂર્વે તેમના પિતાનું કિડનીની બીમારીના કારણે અવસાન થયું। આ આઘાતજનક ઘટના બાદ તેમણે સંકલ્પ લીધો હતો કે અન્ય કોઈ વ્યક્તિએ અંગોના અભાવે જીવ ગુમાવવો ન પડે। આ વિચાર બીજમાંથી જ અંગદાન પ્રવૃત્તિનો આરંભ થયો હતો। છેલ્લા 2 દાયકામાં તેમના અથાક પ્રયાસો થકી કુલ 1366 જેટલા અંગોનું દાન કરવામાં આવ્યું છે। વિશેષ કરી 57 જેટલા હૃદય પ્રત્યારોપણ કરાવવાની તેમની સિદ્ધિએ તબીબી આલમમાં પણ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માન અંગે પ્રતિક્રિયા આપતા નિલેશ માંડલેવાળાએ જણાવ્યું હતું કે તેઓ આ એવોર્ડ તેમના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરે છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ સન્માન માત્ર તેમનું એકલાનું નથી, પરંતુ એ તમામ ઉદાર ચરિતદાતા પરિવારનું છે જેમણે દુઃખની ઘડીમાં પણ સમજદારી દાખવી પોતાના સ્વજનોના અંગોનું દાન કરી માનવતાને મહકાવી છે। આ પુરસ્કાર અંગદાનની પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। ખુશી તો શબ્દમાં તો આને ખુશીને વ્યક્ત કરાય એવું જ નથી, કારણ કે આ એટલું હાઈ લેવલનું જે એવોર્ડ મળ્યો છે પદ્મશ્રીનું, અને એકચ્યુઅલી જે રીતે કામ કરે છે 20 વર્ષથી, એટલે આપણે એમ થાય કે ના આ એવોર્ડ મળ્યો એની ખુશી છે। પણ એ ખુશી એકચ્યુઅલી જેટલા લોકોએ એમના માટે કદાચ કર્યું હશે, પ્રાર્થના કરી હશે, કે જે લોકો ઓર્ગન ડોનેટ કર્યા છે, મને એ લોકો માટે વધારે ખુશી છે કે આજે એ લોકોએ ઓર્ગન ડોનેટ કર્યા છે તો આ એક્ટિવિટી આ લેવલ પર પહોંચીને તો બીજા લોકોને નવું જીવન મળે, એટલે મારા ખ્યાલથી કદાચ એ લોકોને બી એટલી જ ખુશી થશે। દ્વારકાધીશને કોઈ પણ એવોર્ડ મળે એટલે સ્વાભાવિક ખુશી તો હોય, પરંતુ એની સાથે આપણી કામની જવાબદારી પણ વધતી હોય। અને જ્યારે ભારત સરકારે આજે પદ્મશ્રી માટે આ નામની જાહેરાત કરી છે, ત્યારે ચોક્કસ માનું છું કે હવે અમારી સંસ્થાની જવાબદારી અનેક ગણી વધારે છે। આમ તો અમે મજાકમાં હંમેશા અમારે લોકો અમને પૂછતા હોય કે નિલેશભાઈ પદ્મશ્રી ક્યારે મળશે, ત્યારે અમે કાયમ કહેતા હોઈએ કે અમને તો રોજ જ પદ્મશ્રી મળે છે, કારણ કે જે વ્યક્તિને ઓર્ગનના ડોનેશન્સ પછી નવું જીવન મળે અને એ વ્યક્તિના પરિવાર, એ વ્યક્તિ અને તેના પરિવાર પર જે ખુશી હોય એ ખુશી ખૂબ અનેરી હોય છે। આજે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી માટે મારા નામની જાહેરાત થઈ છે, તે માટે હું ભારત સરકારનો, માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર માનું છું। હું માનું છું કે આ એવોર્ડ એ ડોનેટ લાઈફ કે નિલેશ માંડલેવાળાનો એવોર્ડ નથી, આ એવોર્ડ છે જે બ્રેઇન ડેડ વ્યક્તિના સ્વજનોએ તેમના સ્વજનના અંગદાન કરાવીને સેંકડો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે, તેમનો એવોર્ડ છે। આ એવોર્ડ છે સુરત અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટર મિત્રો કે જેઓ રાત દિવસ જોયા વગર બ્રેઇન ડેડ ડિક્લેર કરવા માટે અમને જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે। જે હોસ્પિટલ અમને સહયોગ આપી રહી છે તેમનો એવોર્ડ છે। સુરત શહેર પોલીસ કે જેઓએ ડિસેમ્બર 2015માં ગુજરાતનો પહેલો ગ્રીન કોરિડોર બનાવ્યો હતો ને આજ દિન સુધીમાં કુલ 140 ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા છે, તેમજ ગુજરાત પોલીસ દ્વારા પણ ગ્રીન કોરિડોર બનાવવામાં જે સહયોગ આપ્યો છે, આ એમનો એવોર્ડ છે। આ એવોર્ડ છે સુરત એરપોર્ટ ઓથોરિટી કે જેઓએ જ્યારે સુરત એરપોર્ટ રાતના સમયે બંધ રહેતું હતું તે સમયે વાઇટલ ઓર્ગન્સ, હૃદય જેવા ઓર્ગનને બીજા રાજ્યમાં, બીજા શહેરમાં મોકલવા માટે જે સહયોગ આપ્યો તેમનો એવોર્ડ છે। મેડિકો લીગલ કેસની અંદર પોસ્ટમોર્ટમની અટપટી પ્રક્રિયા મધરાતે પણ પૂર્ણ કરવા માટે
સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટરોએ જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે. આ સન્માન છે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા કે જેઓએ છેલ્લા 20 વર્ષથી અંગદાનની પ્રવૃત્તિને બહોળી પ્રસિદ્ધિ આપીને અંગદાનનો સંદેશ જન જન સુધી પહોંચાડવા માટે જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે. આ સન્માન છે અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ, અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ કે જેઓ રાત દિવસ જોયા વગર અમારી સાથે ખભેથી ખભે મિલાવીને જે કાર્ય કર્યું છે આ એમનો એવોર્ડ છે. આ સન્માન છે અમારા ટ્રસ્ટીઓ કે જેઓ હંમેશા મને માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા છે એમનું સન્માન છે. આ એવોર્ડ, આ સન્માન હું મારા માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું. સર, કેટલા અંગદાનો આપણે કરાવ્યા છે અને લક્ષ્ય ક્યાં સુધીમાં છે? અમારા ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધી 1366 ઓર્ગન અને ટિશ્યુના દાન કરવામાં આવ્યા છે, જેને કારણે આપણા દેશ અને વિદેશના કુલ 1260 લોકોને નવું જીવન મળ્યું છે. અમારો ડોનેટ લાઈફનું મિશન છે કે વર્ષ 2047માં જ્યારે આપણો દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ન થાય એ મિશન સાથે ડોનેટ લાઈફ ચાલી રહ્યું છે અને એને માટે અમે યુવાનોને તૈયાર કરી રહ્યા છે.